સુરતમાં ધોરણ 12નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી પરિણામની ઉજવણી કરી હતી. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો હતો. સુરતમાં ઉત્તરાયણ ખાતે આવેલ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની પ્રેરણાદાયક સિદ્ધિ સામે આવી હતી. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા પિતાએ માવાનું વ્યસન છોડ્યું છે. બંને ભાઈ બહેને ધોરણ 12ની પરીક્ષા શરૂ થતાં પિતા સાથે શરત લગાવી હતી. A1 ગ્રેડ પ્રાપ્ત કરશે તો પિતા કાયમ માટે માવાનું વ્યસન છોડી દેશે તેવું પિતાએ વચન આપ્યું હતું. બંને ભાઈ બહેને A1 ગ્રેડ મેળવતા પિતાએ પરિણામ જાહેર થતાં જ માવાનું વ્યસન છોડ્યું. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 કોમર્સમાં કુલ 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને કુલ 188 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તો ધોરણ 12 સાયન્સમાં 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 71 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સારું પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે. તો સાથે નાપાસ થયેલ વિદ્યાર્થીઓને પણ ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાવલિયા જેમી સુનિલભાઈ છે. મારે 92% આવ્યા છે અને આ સિદ્ધિ મેં હાંસલ કરી છે તેનું કારણ મારા પપ્પા છે. કારણ કે મારા પપ્પાએ શરત મૂકી હતી કે જો તમારે બંને ભાઈ બહેન ને A1 આવશે તો હું માવા મૂકી દઈશ. હા. ભાઈને બિઝનેસ કરવાની ઈચ્છા છે અને મારે કેટની એક્ઝામ આપીને IIM માં એડમિશન લેવું છે. શું કહેશો આજે તમારા પપ્પાએ પણ A1 ગ્રેડ આવતા વ્યસન મૂકી દીધું છે, શું કહેશો? મારા પપ્પા જ્યારે અમે 12th માં આવ્યા ત્યારે તેમણે શરત મૂકી કે તમે જો A1 લાવશો તો એ કે હું તમારા માટે માવા મૂકી દઈશ. શું થયું આજે પપ્પાએ વ્યસન મૂક્યું? હા, જ્યારે 10 વાગે રિઝલ્ટ આવ્યું ત્યારે જ પપ્પાએ માવા મૂકી દીધા. ઓલિયા જયસ્મીનભાઈ. કઈ શાળામાં અભ્યાસ કરો છો અને આજે કયા હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારા 91% આવ્યા છે. જી આજે જે તમે જે સિદ્ધિ હાંસલ કરી છે એને લઈને શું હતું, ઘરમાં કઈ રીતે સપોર્ટ કર્યો? એની પાછળ સપોર્ટ મારા પેરેન્ટ્સનો ખૂબ જ વધારે હતો અને સાથે સાથે પેરેન્ટ્સનો સપોર્ટ હતો અને સ્કૂલનો સપોર્ટ પણ ખૂબ જ વધારે હતો. જ્યારે સ્કૂલ અને પેરેન્ટ્સ બંને સાથ આપે તેના કારણે હું અચીવમેન્ટ પ્રાપ્ત કરી શક્યો છું. જી આપણે લોકો બંને જે ભાઈ છે જે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેના કારણે તમારા પપ્પાએ વ્યસન છોડ્યું શું હતું? એમાં શરત લાગી હતી, અમારા બંને ભાઈ બહેનની મારા પપ્પા સાથે શરત લાગી હતી કે જો અમારે બંનેને A1 આવે તો પપ્પા પોતાનું વ્યસન છોડી દેશે, માવા જે છે ખાવાના સાવ બંધ કરી દેશે. એટલે અમે બંને A1 લાવ્યા. મારા ઉપર વચ્ચે પણ વ્યસન છોડ્યું હતું પણ મેળ નતો પડ્યો. અત્યારે વ્યસન છોડ્યું છે જેમાં તેમણે નિકોટિન શરૂ કરી છે. નિકોટિન્સ ની ટેબ્લેટ્સ લીધી છે, ધીરે ધીરે છૂટી જશે તે પણ સાવ. નમસ્કાર, મારું નામ જેબી પટેલ સાહેબ, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર. આજે માર્ચ 2026નું ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું પરિણામ ડિક્લેર થયું, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સુરતનું સૌથી સારું પરિણામ આવ્યું છે. એ સુરતના દરેક નાગરિક માટે ખૂબ પ્રાઉડ ફીલ થઈ શકે એવું પરિણામ છે. આજે હું મારી શાળાની વાત કરું તો મારી શાળાના પરિણામની અંદર ધોરણ 12 સાયન્સની અંદર 24 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 71 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાં રૂપારેલિયા દિશાંકે ગુજસેટની અંદર 120 માંથી 120 માર્ક મેળવ્યા છે, જ્યારે 37 વિદ્યાર્થીઓએ 100 કરતા વધારે માર્ક ગુજસેટમાં પ્રાપ્ત કર્યા છે. હું કોમર્સની વાત કરું તો આ શાળાના 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 188 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાં હું વાત કરું તો બે દીકરીઓ છે અમારી, એક ગોળકિયા ફેની જેના 684 માર્ક 700 માંથી લાવી છે અને રાદડિયા વિદ્યા જેના 680 માર્ક 700 માંથી લાવી છે. આ દીકરી 5 વિદ્યાર્થીઓ એવા છે કે જેના 4 વિષયમાં 100 માંથી 100 માર્ક્સ છે. 3 વિદ્યાર્થી એવા છે કે જેના 5 વિષયમાં 100 માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. આથી હું એવું ચોક્કસ કહી શકું કે વિદ્યાર્થીની મહેનત પણ ખૂબ સારી છે, એના માતા પિતાનો સપોર્ટ પણ ખૂબ સારો છે. આ શાળાના શિક્ષકોની ટીમે ખૂબ સારી મહેનત કરી છે. એના માટે સમગ્ર શાળા પરિવાર વતી અમે આ શિક્ષકોને
એ બાળકોને અને એના માતા પિતાને હૃદયથી અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ.